ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્રની શિક્ષણ વ્યાખ્યાનમાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 11ની અંદર આપણે પ્રથમ ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એના સંદર્ભે શીખી રહ્યા છીએ. છેલ્લા તાસમાં મિત્રો આર્થિક માહિતીની રજૂઆત કેટલી અને કઈ કઈ રીતે થાય છે એના સંદર્ભે આપણે વિગતે વાત કરી હતી. એટલે કે આંકડાકીય માહિતીની રજૂઆતની જે 3 રીતો છે, વર્ણન દ્વારા રજૂઆત, આંકડાઓ દ્વારા રજૂઆત અને આકૃતિ દ્વારા રજૂઆત, એવી 3 રીતો વિશે આપણે શીખ્યા હતા. મિત્રો, આ તાસની અંદર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક આંકડાકીય માહિતીનું મહત્વ એના વિશે આપણે સમજવાના છીએ. મિત્રો, આ ચેપ્ટર છે એ 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાય એવું છે. આ એકમ જે આપણે શીખી રહ્યા છીએ આંકડાકીય માહિતીનું મહત્વ, એ ધોરણ 12ના અર્થશાસ્ત્રમાં પણ ઉપયોગી થાય એવો ટોપિક છે. થોડાક મુદ્દાઓ જો કે જુદા છે, પરંતુ સમજણ માટે આંકડાકીય માહિતીનું મહત્વ નામનો ટોપિક 12માના વિદ્યાર્થીને પણ ઉપયોગી થઈ પડશે. તો આવો મિત્રો, 3 માર્ક્સનો એક મહત્વનો પ્રશ્ન કે આંકડાકીય માહિતીનું અર્થશાસ્ત્રમાં શું પ્રદાન છે, શું મહત્વ છે, શું ઉપયોગિતા છે, એના સંદર્ભે આપણે વાત કરીએ. તો મિત્રો, આંકડાકીય માહિતીનું મહત્વ અહીંયા 4 મુદ્દાઓના આધારે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, દશા અને દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે અને સંક્ષિપ્તમાં રજૂઆત માટે. તો આ 4 પૈકી આપણે શરૂઆતના મહત્વની વાત કરીએ કે આંકડાકીય માહિતીનું મહત્વ શા માટે છે, શા માટે આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગી થાય છે. તો મિત્રો, આના કારણો, એનું મહત્વ છે એ આપણે સ્પષ્ટ કરીએ. પહેલી જે મહત્વની બાબત છે, સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો થાય છે. મિત્રો, અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે, એ આપણે જાણીએ છીએ. ઇકોનોમિક્સ ઇઝ એ સોશિયલ સાયન્સ. એટલે વિજ્ઞાનની માફક જે નિયમો છે, સિદ્ધાંતો છે, એની વાત અર્થશાસ્ત્રમાં પણ થાય છે. એટલે જે રીતે એક વિજ્ઞાન 2 ચલો વચ્ચેના કાર્યકારણનો સંબંધ તપાસે છે, ચકાસણીઓ કરે છે, પ્રયોગો કરે છે, એ પ્રમાણે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પણ 2 ચલો વચ્ચેનો ચોક્કસ સંબંધ તારવવામાં આવે છે. પ્રયોગો થતા હોય છે, ચકાસણીઓ થતી હોય છે, અર્થઘટન ઉપર અવાતું હોય છે, માહિતીનું એકત્રીકરણ, વર્ગીકરણ, વિશ્લેષણ, અર્થઘટન અને તારણ ઉપર આવી શકાતું હોય છે. તો આખરે અર્થશાસ્ત્ર છે વિજ્ઞાન હોવાના નાતે અર્થશાસ્ત્રમાં ઘણા બધા સિદ્ધાંતોનો અભ્યાસ થાય છે. ઘણા બધા સિદ્ધાંતો, માંગનો સિદ્ધાંત, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, શ્રમની સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત, એવા તમે અસંખ્ય સિદ્ધાંતો ની વાત કરી શકો. ઘટતા મળતરનો સિદ્ધાંત. તો મિત્રો, આ બધા જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોમાં 2 અથવા તો 2 કરતા વધારે ચલો વચ્ચેનો કાર્ય અને કારણનો સંબંધ તપાસવામાં આવે છે. માનો કે આપણે મિત્રો માંગના સિદ્ધાંતની કે નિયમની વાત કરીએ તો એમાં 2 ચલ છે. એક ચલ કિંમત, પ્રાઇસ છે, જ્યારે બીજું ચલ છે એ માંગ છે. તો આ બંને ચલો વચ્ચે કેવો કાર્યકારણનો સંબંધ છે, આ 2 ચલો વચ્ચે શું સંબંધ છે, એને સમજવા માટે સૌપ્રથમ તો આંકડાકીય માહિતીની આવશ્યકતા આપણે ઊભી થાય છે. આંકડાકીય માહિતી હોય તો એ આંકડાકીય માહિતીના આધારે આપણે કહી શકીએ કે એક ચલની આંકડાકીય માહિતીમાં ઘટાડો થાય છે તો બીજા ચલમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે. માનો કે અહીંયા કિંમત છે એ 10, 20, 30, 40 અને 50. કિંમત આખરે તો આપણે આંકડામાં દર્શાવીએ છીએ, અને માંગ છે મિત્રો 50, 40, 30, 20 અને 10. તો આંકડાઓના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ કિંમત 10 હોય છે ત્યારે માંગ છે 50 એકમોની હોય છે. હવે કિંમતો છે એ વધી છે, 10 માંથી 20 થાય છે, તો અહીંયા મિત્રો માંગ છે એ 50 માંથી 40 થાય છે.
તો માંગના નિયમને સમજવા માટે આંકડાઓની આવશ્યકતા રહે જ છે. આંકડાઓ વગર, આંકડાકીય માહિતી વગર તમે માંગનો નિયમ સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. એટલે કે આકૃતિને સમજાવવા માટે, સિદ્ધાંતને સમજવા માટે અનુસૂચિ એટલે કે આંકડાકીય માહિતીની આવશ્યકતા રહેતી હોય છે. એમાં તમારે કિંમતમાં જે વધારો ઘટાડો છે એ આંકડાઓ દ્વારા દર્શાવવો પડે છે. માંગનો વધારો ઘટાડો અથવા તો વિસ્તરણ સંકોચન છે એ આંકડાઓ દ્વારા દર્શાવવો પડે છે. આંકડાઓ વગર તમે કોઈ પણ સિદ્ધાંતને સારી રીતે રજૂ ન કરી શકો. એ પછી માંગનો નિયમ હોય કે પુરવઠાનો નિયમ હોય કે કોઈ પણ વસ્તુ, સેવા કે પછી ઉત્પાદનના સાધનોની કિંમત નિર્ધારણ હોય અથવા તો બીજો કોઈ પણ અર્થશાસ્ત્રનો નિયમ હોય, આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો હોય. તો આ બધા જ નિયમોને મિત્રો સમજવા માટે આંકડાકીય માહિતી એ પૂર્વ શરત છે. આંકડાકીય માહિતી વગર તમે નિયમને, સિદ્ધાંતને પૂર્ણ રૂપે સમજી શકતા નથી. એટલે એનો અર્થ મિત્રો એવો થયો કે અર્થશાસ્ત્રમાં આવતા નિયમો, અર્થશાસ્ત્રમાં આવતા સિદ્ધાંતો ને આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી અને સિદ્ધાંતની એ નિયમની આધારભૂતતા વધારી શકાય છે. ઉત્પાદન અને નફા વચ્ચે કેવો સંબંધ છે, વરસાદનું પ્રમાણ અને ઉત્પાદન વચ્ચે કેવો સંબંધ છે, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે, પુરવઠો અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે. આ ઉપરાંત વિદેશ વ્યાપારના જે સિદ્ધાંતો છે એમાં બે પરિબળો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે, ઉત્પાદનના સાધનોની કિંમત અને ઉત્પાદનના પ્રમાણ વચ્ચે કેવો સંબંધ છે, બચત અને મૂડીરોકાણ વચ્ચે કેવો સંબંધ છે, નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે કેવો સંબંધ. ટૂંકમાં એક કરતાં વધારે એવા ઘણા બધા સિદ્ધાંતોની તમે હારમાળા લઈ શકો છો, શૃંખલાઓ લઈ શકો છો. તો આ દરેકે દરેક સિદ્ધાંતને વ્યવસ્થિત પૂર્ણ રૂપે સમજવા માટે આંકડાકીય માહિતીની આવશ્યકતા ઊભી થાય છે. અને મિત્રો આંકડાકીય માહિતી જે તે સિદ્ધાંતને વધારે વિશ્વસનીય, વધારે આધારભૂત બનાવે છે. એટલે મિત્રો અર્થશાસ્ત્રમાં કોઈ પણ સિદ્ધાંત હોય, કોઈ પણ નિયમ હોય, એને સમજવા માટે આંકડાકીય માહિતી અતિ આવશ્યક છે. આંકડાકીય માહિતી સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો કરે છે, સિદ્ધાંતની વિશ્વસનીયતા વધારે છે, સિદ્ધાંતને વધારે સરળ બનાવે છે. તો આ રીતે મિત્રો આંકડાકીય માહિતીનું અર્થશાસ્ત્રમાં જે મહત્વ છે એ અર્થશાસ્ત્રમાં આવતા એક કરતાં વધારે સિદ્ધાંતોને વધારે સરળ સ્વરૂપમાં રજૂ કરી આપે છે. આંકડાકીય માહિતીના આધારે તમે સિદ્ધાંતને વધારે સરળતાથી, ઝડપથી અને અસરકારક રીતે સમજી શકતા હો છો. ત્યાર પછી મિત્રો દશા અને દિશાના વલણો જાણવા માટે આ મિત્રો અર્થશાસ્ત્રમાં આપણે ઘણી બધી આર્થિક સમસ્યાઓ અને આર્થિક પ્રક્રિયાઓ સંદર્ભે વાત કરતા હોઈએ છીએ. તો એ આર્થિક ઘટના કે આર્થિક પ્રક્રિયા કે આર્થિક પરિબળ, એની દશા કેવી છે, એની દિશા કેવી છે, એ જાણવા માટે આંકડાઓ ખૂબ જ જરૂરી છે. આંકડાઓ વગર તમે કોઈ પણ આર્થિક ઘટના, આર્થિક પ્રક્રિયા કે આર્થિક પરિબળ વિશે કશું કહી શકતા નથી. માનો કે મિત્રો આપણે આર્થિક પરિબળ વસ્તી લઈએ તો વસ્તીના આંકડાઓ ન હોય આપણી પાસે તો વસ્તી વિશે આપણે કશું કહી શકતા નથી. પણ આપણી પાસે વસ્તીના આંકડા હોય કે ભાઈ ભારતની વસ્તી 2011માં 1,21,01,93,422 છે. તો આપણે ભારતમાં વસ્તીની દશા, સિચ્યુએશન કેવા પ્રકારની છે એ આપણે જાણી શકીએ છીએ અને કહી શકીએ છીએ કે ભારતમાં વસ્તીનું કદ ખૂબ વિશાળ છે. બ્રાઝિલમાં, પાકિસ્તાનમાં, ચાઇનામાં, અમેરિકામાં, ટૂંકમાં દરેક દેશોની અંદર વસ્તી વિશે આપણે કશુંક બયાન આપવું છે, એના વિશે કશીક વાત કરવી છે, તો પહેલી તો શરત એ છે કે આપણે એ દેશની વસ્તીનું કદ કેટલું છે, એનો વસ્તી વૃદ્ધિ દર કેટલો છે, એ આપણી પાસે આંકડાકીય માહિતીના સ્વરૂપમાં હોય તો અને તો જ આપણે વસ્તી નામના આર્થિક પરિબળ વિશે વાત કરી શકીએ છીએ. એટલે એક તો આપણી પાસે એ આંકડાકીય માહિતી હોવી જોઈએ વસ્તીની. આ ઉપરાંત મિત્રો એ વસ્તીની દિશા આપણે જાણવી હોય, એ વસ્તી કઈ દિશામાં વધે છે, એના પ્રમાણમાં કેટલો ફેરફાર થાય છે, તો એ પણ આપણી પાસે આંકડાકીય માહિતી હોવી જોઈએ.
માનો કે આપણી પાસે 1901 થી માંડી અને 2011 સુધીની વસ્તીની માહિતી છે, તો મિત્રો એ માહિતીના આધારે આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે ભાઈ 2001 ની અંદર આપણી વસ્તી 102 કરોડ હતી, 2011 ની અંદર આપણી વસ્તી 121 કરોડ હતી, 1991 ની અંદર આપણી વસ્તી 84 કરોડ હતી, આ ઉપરાંત મિત્રો 81 ની અંદર આપણી વસ્તી 68 કરોડ હતી. તો આ આંકડાઓ આપણી પાસે હોય છે, તો એના આધારે આપણે વસ્તીની જે દિશા છે, એનો જે ટ્રેન્ડ છે, એનું જે વલણ છે, આપણે જાણી શકીએ છીએ. ભાઈ કે આ 10 વર્ષની અંદર વસ્તીની અંદર 16 કરોડનો વધારો થયો, પછીના 10 વર્ષની અંદર વસ્તીમાં 16 કરોડનો વધારો થયો, પછીના 10 વર્ષોની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વસ્તીની અંદર 19 કરોડનો વધારો થયો, અને હવે પછી 2021 ની અંદર વસ્તી છે એ તમે 19 ગણો તો 140 કરોડ. તો આ વસ્તીની દિશા, એનું વલણ કઈ તરફનું છે એ આપણી પાસે આંકડાકીય માહિતી હોય તો એના આધારે જાણી શકીએ. આ ઉપરાંત મિત્રો આપણે એ પણ જાણીએ છીએ કે ભારતમાં ધીમે ધીમે ગ્રામીણ વસ્તી શહેરો તરફ સ્થળાંતર કરતી જાય છે, એટલે કે શહેરીકરણનું પ્રમાણ વધતું જાય છે. ગ્રામીણ વસ્તી એક સમયે છે 70% કરતાં પણ વધારે વસ્તી ગામડાઓમાં વસવાટ કરતી, આજે ધીમે ધીમે પ્રમાણ છે ઘટ્યું છે. માત્ર 68% વસ્તી જ ગામડામાં વસવાટ કરે અને 32% જેટલી વસ્તી છે શહેરોમાં વસવાટ કરે. એક સમયે શહેરોની અંદર વસવાટ કરતી વસ્તી માત્ર 10% હતી અને ગામડામાં વસવાટ કરતી વસ્તી 90% હતી. તો આપણી પાસે આ આંકડાઓ આવે છે કે પહેલા ગામડાઓમાં કેટલા લોકો રહેતા, શહેરોમાં કેટલા લોકો રહેતા, હાલ કેટલા રહે છે. તો એના આધારે આપણે એવું ચોક્કસ ઇન્ટરપ્રિટેશન કરી શકીએ છીએ કે હાલ ભારતમાં શહેરીકરણ થઈ રહ્યું છે, ગામડાઓમાંથી લોકો શહેરમાં સ્થળાંતર કરી રહ્યા છે અને શહેરીકરણની પ્રક્રિયા, ઔદ્યોગિકરણની પ્રક્રિયા છે એ આકાર લઈ રહી છે. એ રીતે મિત્રો બેરોજગારીની વાત કરી શકો, ગરીબીની વાત કરી શકો. ભારતમાં ધીમે ધીમે છે એ ગરીબીની અંદર ઘટાડો થઈ રહ્યો છે. એક સમય એવો હતો કે મિત્રો દેશની અંદર 50% કરતાં પણ વધારે ગરીબો હતા. આજે છે ગરીબીનું પ્રમાણ છે એ 21% આસપાસ આવ્યું છે. તો મિત્રો આંકડાકીય માહિતી આવે છે આપણી પાસે, એ આંકડાકીય માહિતીના આધારે આપણને ખ્યાલ આવે છે કે દેશમાં એક સમયે 50% જેટલી ગરીબી હતી, એટલે કે ગરીબીની દશા આપણે જાણી શકીએ છીએ. હવે સરકારના પ્રયત્નો પછી, આયોજન કાળ પછી ગરીબી ઘટાડવા માટેના અનેક પગલાઓ લેવાયા, એટલે ગરીબીમાં ઘટાડો થયો, એટલે કે એની દિશા ઘટાડા તરફી છે, વસ્તીની દિશા છે વધારા તરફી છે. એ રીતે તમે બેરોજગારીની વાત કરી શકો, વસ્તીની, ગરીબીની, પ્રદૂષણની, ઘણી બધી આર્થિક ઘટનાઓ સંદર્ભે આપણે વાત કરી શકીએ અને દશા પણ જાણી શકીએ કે હાલ પરિસ્થિતિ કેવી છે અને ભવિષ્યની અંદરની ડિરેક્શન, એટલે કે એની દિશા કેવા પ્રકારની હશે એ પણ આપણે જાણી શકતા હોઈએ છીએ. પણ મિત્રો આપણી પાસે આંકડાકીય માહિતી ન હોય તો કોઈ પણ આર્થિક પરિબળ, આર્થિક ઘટના કે ઇકોનોમિક ફેક્ટર સંદર્ભે આપણે કોઈ પણ પ્રકારનું બયાન આપી શકતા નથી, નિવેદન કરી શકતા નથી, વિશ્લેષણ કરી શકતા નથી. એટલે આપણી પાસે પહેલાં તો આંકડાકીય માહિતી હોવી જોઈએ, આંકડાઓના સ્વરૂપમાં હોવી જોઈએ. તો આંકડાકીય માહિતી આપણી પાસે હોય તો અને તો જ કોઈ પણ આર્થિક ઘટનાની દશા જાણી શકીએ છીએ અને એની દિશા જાણી શકીએ. અને સરકાર પોતે કોઈ પણ આર્થિક સમસ્યાને એને નિવારવી હોય તો પહેલાં તો એને ખબર પડવી જોઈએ કે એ આર્થિક ઘટના કેટલી તીવ્ર છે. માનો કે મિત્રો અત્યારે કોરોના વાયરસનું સંક્રમણ વધતું જાય છે, તો સરકારને પોતાને ખબર છે કે અમદાવાદની અંદર છે એ કોરોનાના કેસ ખૂબ વધારે છે, ભાવનગર, વડોદરા, સુરત, બોટાદની અંદર કોરોનાના કેસ વધારે છે. તો એમની પાસે આંકડાઓ આવે છે, તો આંકડાઓના આધારે એને અટકાવવા માટે, એને નિયંત્રણમાં લાવવા માટેની ચોક્કસ સ્ટ્રેટેજી એ અમલમાં મૂકી શકે છે. પણ આંકડા જ ન હોય કે અમદાવાદમાં કેટલા કેસ છે, બોટાદમાં કેટલા કેસ છે, ભાવનગરમાં, વડોદરા, સુરત, આંકડાઓ ન હોય તો ચોક્કસ સ્ટ્રેટેજી એટલે કે પોલિસી ડિઝાઇન કરી શકાતી નથી. તો મિત્રો માત્ર આર્થિક માહિતી માટે જ નહીં પણ કોઈ પણ પ્રકારની સમસ્યા માટે આંકડાકીય માહિતી હોવી ખૂબ જરૂરી છે. અને આંકડાકીય માહિતીના આધાર પર જે તે સમસ્યાને નિવારવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ છીએ અને યોગ્ય રીતે એ સમસ્યાને આંકડાકીય માહિતીના આધારે પોલિસી ડિઝાઇન કરીને નિવારી શકાય છે. ત્યાર પછી મિત્રો તુલનાત્મક અભ્યાસ માટે, કમ્પેરેટિવ સ્ટડી માટે. મિત્રો તુલનાત્મક અભ્યાસ એટલે કોઈ પણ બે સ્થળ, કોઈ પણ બે સમય ગાળા અથવા તો કોઈ પણ બે ક્ષેત્રને સંદર્ભમાં રાખીને જુદા જુદા
જુદી જુદી આંકડાકીય માહિતીની જ્યારે સરખામણી કરવામાં આવે, કમ્પેરિઝન કરવામાં આવે, ત્યારે એને તુલનાત્મક અભ્યાસ કહેવામાં આવે. માનો કે મિત્રો હમણાં જ આપણે વાત કરી કે ભારતની અંદર 2011ની વસ્તી પ્રમાણે 68% લોકો ગામડામાં રહે છે અને 32% લોકો શહેરમાં રહે છે. તો આ આંકડાકીય માહિતી આપણી પાસે આવી તો આપણે તુલના કરી શકીએ છીએ કે ગામડામાં વધારે લોકો રહે છે અને શહેરની અંદર ઓછા લોકો રહે છે. એ રીતે ગરીબીના આંકડાઓ આપણી પાસે આવે તો આપણે ગરીબીના આંકડાઓના આધારે પણ કહી શકીએ કે ધારો કે ભારતની અંદર છે એ 25% ગરીબી માનો કે ગામડાઓમાં છે અને 20% ગરીબી માનો કે શહેરમાં છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ છીએ કે ભારતમાં ગામડાઓની અંદર ગરીબી છે વધારે છે, શહેરોની અંદર ગરીબીનું પ્રમાણ ઓછું છે. એ રીતે વસ્તી ગીચતાના આંકડાઓ આપણી પાસે આવે તો એના આધારે આપણે કહી શકીએ કે ભારતના ગામડામાં વસ્તી ગીચતા ઓછી છે, શહેરોની અંદર વસ્તી ગીચતા વધારે. એ રીતે બે શહેરોની વાત કરો તો અમદાવાદ કરતાં મુંબઈ, દિલ્હીની અંદર વસ્તી ગીચતા વધારે છે. તો આપણી પાસે આંકડાકીય માહિતી આવે છે તો આપણે તુલનાત્મક અભ્યાસ કરી શકીએ છીએ. ધારો કે આપણી પાસે મિત્રો ચાઇનાના વસ્તીના આંકડા આવે અને ભારતના વસ્તીના આંકડા આવે તો તુલનાત્મક અભ્યાસ કરીને આપણે કહી શકીએ કે ભારત કરતાં ચાઇનામાં વસ્તી વધારે છે. આ ઉપરાંત મિત્રો આપણે આયાતોના આંકડાઓ આપણી પાસે આવે તો આપણે કહી શકીએ કે આપણે આયાતોમાં વધારો થાય છે, ઘટાડો થાય છે. નિકાસોના આંકડા આવે તો પણ આપણે કહી શકીએ કે આપણી નિકાસની અંદર વધારો થાય છે, ઘટાડો થાય છે. રાષ્ટ્રીય આવકના આંકડાઓ આપણી પાસે આવે તો આપણને ખ્યાલ આવે કે આપણી રાષ્ટ્રીય આવક કેટલી વધી રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્રનો, ઉદ્યોગ ક્ષેત્રનો, સેવા ક્ષેત્રના ફાળામાં શું ફેરફાર થયો હતો એ આંકડાકીય માહિતીના આધારે જ ખ્યાલ આવે. રોજગારીની અંદર પણ કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ફાળામાં કેવા ફેરફારો આવ્યા છે એ આપણે આંકડાકીય માહિતીના આધારે સમજી શકીએ. એ રીતે મિત્રો દેશની અંદર યુવા વસ્તી કેટલી છે, બાળકો કેટલા છે, વૃદ્ધો કેટલા છે એ જાણવા માટે પણ આપણે આંકડાકીય માહિતી વગર ચાલવાનું નથી. એ રીતે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ જાણવા માટે પણ આંકડાકીય માહિતીની જરૂર પડશે. ઇન શોર્ટ મિત્રો, દેશની કોઈ પણ આર્થિક સમસ્યાને આપણે સમજવા માટે આંકડાકીય માહિતી ખૂબ જરૂરી છે. અને આંકડાકીય માહિતી હોવી એટલું જરૂરી નથી, પણ આંકડાકીય માહિતી આપણને બે દેશની તુલના કરવા માટે, દેશના બે રાજ્યોની તુલના કરવા માટે, રાજ્યોના બે વિસ્તારો છે એની તુલના કરવા માટે આપણને ઉપયોગી થાય છે. જુદા જુદા સમયગાળાની પણ તમે તુલના કરી શકો છો કે ભાઈ 1951ની અંદર ગરીબીની સ્થિતિ શું હતી, હાલ ગરીબીની સ્થિતિ શું છે, 1951ની અંદર આર્થિક વિકાસનો દર કેટલો હતો, અત્યારે કેટલો છે. તો કહેવાનો અર્થ એ થયો કે તમે સાક્ષરતા છે તો કેરળની સાક્ષરતા આપણને મળે કે ભાઈ 93.91% છે, જ્યારે ગુજરાતની સાક્ષરતા છે એ 79.31% છે. તો તુલના કરી શકીએ છીએ કે ગુજરાત કરતાં કેરળમાં સાક્ષરતા વધારે છે. એ રીતે મિત્રો બાળ મૃત્યુ દરની વાત કરો, અપેક્ષિત આયુષ્ય દરની વાત કરો તો બે રાજ્યો વચ્ચે તુલના થઈ શકે, બે દેશો વચ્ચે તુલના થઈ શકે, જુદા જુદા સમયગાળાના સંદર્ભે પણ તુલના થઈ શકે. મિત્રો ગુજરાતમાં આપણે ડ્રોપ આઉટ રેશિયો પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળામાં પહેલાં વધારે હતો, પણ સરકારે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો શરૂ કર્યા એટલે ધીમે ધીમે ડ્રોપ આઉટ રેશિયો છે ઘટ્યો. તો સમયગાળાના સંદર્ભે, બે ક્ષેત્રોના સંદર્ભે કે પછી બે સ્થળોના સંદર્ભે તમે તુલના કરી શકો છો. અમેરિકાની રાષ્ટ્રીય આવક, એની માથાદીઠ આવક જોઈએ તો ભારતની જોઈએ તો કોની માથાદીઠ આવક વધારે છે, કોનું જીવન ધોરણ સારું છે એ આપણે રાષ્ટ્રીય આવકના આંકડાઓ દ્વારા, માથાદીઠ આવકના આંકડાઓ દ્વારા સમજી શકીએ છીએ. ટૂંકમાં મિત્રો, ઇન શોર્ટ, આપણી પાસે જુદા જુદા દેશોની આર્થિક માહિતી હોય છે, આપણી પાસે જુદા જુદા સમયગાળાની આર્થિક માહિતી હોય છે અને એના આધારે આપણે બે દેશો વચ્ચે, બે રાજ્યો વચ્ચે કમ્પેરિઝન કરી શકીએ છીએ કે કયો દેશ વધારે વિકસિત છે, કયો દેશ ઓછો વિકસિત છે, કયા દેશની આર્થિક ઘટનાની અંદર એનું વલણ કેવા પ્રકારનું છે. એટલે સમયગાળાના સંદર્ભમાં, ત્યારબાદ સ્થળોના સંદર્ભમાં, તે ક્ષેત્રોના સંદર્ભમાં આપણે તુલના કરી અને યોગ્ય રીતે જે તે આર્થિક સમસ્યાને વધારે સારી રીતે, સરળ રીતે, ઝડપથી અને અસરકારક રીતે સમજી શકતા હોઈએ છીએ. તો આંકડાકીય માહિતી મિત્રો આપણને તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ મહત્વની પુરવાર થતી હોય છે. મિત્રો ધોરણ 12નું રિઝલ્ટની આપણે વાત કરીએ તો આપણી મોડલ શાળા રાણપુરની અંદર 2017માં શું રિઝલ્ટ આવ્યું છે, 2018માં શું રિઝલ્ટ આવ્યું છે, 2019માં અને હવે માર્ચનું જે રિઝલ્ટ આવશે તો આ તુલના કરીએ. આપણી પાસે આંકડાકીય માહિતી હોય તો આપણે તુલના કરી શકીએ. 17નું રિઝલ્ટ આપણી પાસે હોય, 18નું હોય, 19નું હોય, 20નું હોય તો આપણે તુલના કરી શકીએ કે રિઝલ્ટમાં વધારો થયો છે, ઘટાડો થયો, શું સ્થિતિ છે, તો એ કમ્પેરિઝન કરી શકાય છે. વિદ્યાર્થીની સંખ્યાના સંદર્ભે 12મા ધોરણમાં 17માં કેટલી સંખ્યા હતી, 18માં કેટલી હતી, 19માં કેટલી છે અને 20માં કેટલી થવાની છે.
તો મિત્રો એ આંકડાકીય માહિતી હશે તો આપણે તુલના કરી શકશું કે સંખ્યામાં વધારો થયો છે ઘટાડો થયો. આ રીતે મિત્રો દેશની કોઈ પણ આર્થિક સમસ્યાને સમજવા માટે આંકડાકીય માહિતી ખૂબ જરૂરી છે અને આંકડાકીય માહિતીની તુલના કરી અને આપણે યોગ્ય અર્થઘટન, તારણ અને પોલિસી ડિઝાઇન કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી મિત્રો ચોથી બાબત છે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે. મિત્રો આંકડાઓ છે એ બહુ ટૂંકમાં સંક્ષિપ્તમાં રજૂઆત કરે છે. તમે કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ નિયમ કે કોઈ પણ વાતને ખૂબ લાંબી લચક રીતે તમે વાત કરો એના કરતાં ટૂંકમાં આંકડાઓ દ્વારા જો રજૂ કરો તો તરત ખ્યાલ આવે છે. માનો કે તમને એવું કહેવામાં આવે કે ભારતની વસ્તી ખૂબ છે અને કૂદકે ભૂસકે વધી રહી છે, ભારતની વસ્તી અનિયંત્રિત થઈ છે અને એવી તમે વસ્તી વિશે ખૂબ વાત કરો. એના કરતાં તમે ખાલી એટલું જ કહો કે ભારતની વસ્તી અત્યારે 1,21,01,93,422 છે. આટલું તમે કે એમાં બધી બાબત આવે કે ભાઈ ભારતની વસ્તીનું કદ ખૂબ વધારે છે, ભારતમાં ખૂબ વસ્તી વધી રહી છે, ભારતમાં વસ્તી ગીચતા ખૂબ વધી રહી છે. એ રીતે મિત્રો ગરીબીની તમારે વાત કરવી હોય તો ગરીબી વિશે તમે ખૂબ મોટી વાત કરો અથવા તો ખૂબ લંબાણપૂર્વક વાત કરો એના કરતાં તમે એટલી વાત કરો કે ભારતમાં ગરીબી 21.9% છે. એટલો અર્થ એ થાય કે ભારતમાં અંદાજે 22% લોકો ગરીબ છે. એ રીતે તમે બેરોજગારીની વાત કરી શકો, સ્ત્રી પુરુષ જાતિ અસમાનતાની વાત કરી શકો, આર્થિક વિકાસની વાત કરી શકો. દરેક જે આર્થિક ઘટનાઓ છે, આર્થિક પ્રક્રિયાઓ છે, આર્થિક પરિબળો છે એની તમારે લંબાણપૂર્વક વાત કરવાની જગ્યાએ માત્ર આંકડાઓ તમે આપી દો તો પણ જે તે આર્થિક ઘટના સંદર્ભે આપણને ખ્યાલ આવે છે. મિત્રો માનો કે આપણી શાળાનું રિઝલ્ટ છે એ 12મા ધોરણનું 95% હોય. આ 95% એ ઘણું બધું બતાવે છે કે આ 95% એ શાળાની અંદર શિક્ષણ કાર્ય કેવું છે, વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ કરે છે. આ 95% રિઝલ્ટ તમે કહો છો એના આધારે ઘણો બધો ખ્યાલ આવે છે. કોઈ વિદ્યાર્થીને છે એ 99% હોય, એ વિદ્યાર્થી હોશિયાર છે, એના અક્ષરો સારા છે અથવા તો એ ઝડપથી લખી શકે છે તો પણ એના અક્ષરો સારા રહે છે, લખવામાં સુઘડતા રાખે છે, એનું પેપર એ સમયસર પૂરું કરે છે. આ બધું તમે કહો એના કરતાં એને એટલું કહો કે એનું 99% છે તો 99%માં બધા ગુણો સમાયેલા છે. એ ગુણો હોય તો જ એને એટલા ટકા આવી શકે. એ રીતે શાળાનું 100% રિઝલ્ટ આવતું હોય તો પછી તમે એવું કહી શકો કે ભાઈ શાળા છે, તમે લાંબી લચક વાત કરો કે ભાઈ શાળા છે એ નિયમબદ્ધ ચાલે છે, બધા તાસ સમયસર આવે છે, બધા શિક્ષકો પૂર્ણ રીતે અભ્યાસક્રમ પૂરો કરાવે છે, વિદ્યાર્થીઓને પેપરો લખાવે છે અથવા તો પ્રેક્ટિસ કરાવે છે, એકમ કસોટીઓ લે છે. તો આ ઉપરાંત વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન શિક્ષકો આપે છે. તો એવી ઘણી બધી વાત કરો એના કરતાં તમે એટલું કહો કે શાળાનું પરિણામ 100% આવે તો આ બધાની અંદર એ વસ્તુ સમાયેલી છે. એ રીતે મિત્રો અર્થશાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતો છે. તો અર્થશાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતો, નિયમોની તમે જે લાંબી લચક વાત કરો એની જગ્યાએ માત્ર આંકડાઓ તમે રજૂ કરો તો આંકડાઓના આધારે પણ તમે સિદ્ધાંતને વધારે સારી રીતે સમજી શકતા હો છો, સંક્ષિપ્તમાં સમજી શકતા હો છો. એટલે જે વર્ણનાત્મક રજૂઆત થાય છે એના કરતાં જો આંકડાકીય રીતે રજૂઆત કરવામાં આવે તો સામાન્ય માણસ, અભણ માણસ જે થોડું ઘણું સમજી શકે છે તો એ વ્યક્તિ પણ એ સિદ્ધાંતને, નિયમને વધારે સારી રીતે સમજી શકે. તો આંકડાકીય માહિતી છે એ કોઈ પણ સિદ્ધાંત, નિયમ કે બાબતને સંક્ષિપ્તમાં રજૂ કરે છે અને સંક્ષિપ્તમાં જે રજૂ થયેલી બાબત છે એ આપણે ઓછા સમયમાં ઝડપથી, સારી રીતે, અસરકારક રીતે આપણે સમજી શકતા હોઈએ છીએ. તો આ રીતે મિત્રો આ ટોપિકની અંદર આપણે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતી કઈ રીતે ઉપયોગી છે એના સંદર્ભે વાત કરી. તો આ રીતે 4 રીતે આંકડાકીય માહિતી આપણને ઉપયોગી થાય છે. એટલે કે સિદ્ધાંતોની આધારભૂતતામાં આંકડાકીય માહિતી વધારો કરે છે. આંકડાકીય માહિતીની મદદથી કોઈ પણ આર્થિક ઘટનાની દશા અને દિશાના વલણો જાણી શકીએ છીએ. આંકડાકીય માહિતીની મદદથી તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે અને આંકડાકીય માહિતીની મદદથી આપણે કોઈ પણ સિદ્ધાંત, નિયમ કે આર્થિક માહિતીની સંક્ષિપ્તમાં રજૂઆત કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો આ તાસમાં આપણે આટલી વાત રાખીએ છીએ. હવે પછીના તાસમાં આપણે આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિમાં જ્યારે આપણે રજૂ કરીએ છીએ ત્યારે કઈ કઈ કાળજી રાખવી જોઈએ એના સંદર્ભે વાત કરીશું. થેન્ક યુ.